નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ગઈકાલે આમ તો જોવા જઈએ તો 210 તાલુકાની અંદર વરસાદ પડ્યો। સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો, પરંતુ સૌથી વધુ વરસાદ 2 ઇંચ જોવા મળ્યો। એટલે કે ખાસ કરીને 10 તાલુકા એવા છે જેની અંદર 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો। બાકી સરેરાશ મિત્રો ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। આ બાજુ જોવા જઈએ તો ગુજરાતની ઉપર હાલ મિત્રો 5 સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે। બંગાળની ખાડીમાંથી બનનારી એક સિસ્ટમ આ બાજુ તમે જોઈ શકો છો, રાજસ્થાન ઉપર સિસ્ટમ છે, એક સિસ્ટમ તમે જોઈ શકો છો એક પ્રકારનો અહીંયા મિત્રો તે એક પટ્ટો ટર્મ બની ગયો છે અને અરબી સમુદ્રમાંથી પણ સતત મિત્રો ભેજવાળા પવનો આવી રહ્યા છે, જેને લઈને ગુજરાત ઉપર જોવા જઈએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાણું છે, જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી રહ્યો છે। ગુજરાત હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતની અંદર ફરી એક વખત ભારે વરસાદની મિત્રો આગાહી કરી દીધી છે। એનું કારણ એ છે કે બંગાળની ખાડીની અંદર બનેલી નવી સિસ્ટમ અને રાજસ્થાન ઉપર રહેલી સિસ્ટમ આગામી સમયની અંદર ગુજરાત ઉપર થઈ અને મિત્રો ઓમાન તરફ મિત્રો ફંટાવાની છે। તો આ સિસ્ટમ નવી બની અને ગુજરાત ઉપર થઈ અને મિત્રો પસાર થતાં એને 5 દિવસ સુધીનો સમય લાગશે, જેને લઈને 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી દીધી છે। તો સમગ્ર ગુજરાતની અંદર આગામી 5 દિવસ સારો વરસાદ પડશે, જેમાં ઉત્તર ગુજરાત અને ખાસ કરીને કચ્છની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે। સાથે સાથે 28 તારીખે અને 29 તારીખની આસપાસ એક જોરદાર મિની વાવાઝોડું છે કચ્છની ઉપર છે, તો તેની અસર સમગ્ર ગુજરાતમાં થવાની છે। તો આજના વિડીયોમાં તમામ માહિતીની વાત કરવાના છે, વરસાદને લઈને, સિસ્ટમને લઈને, મિની વાવાઝોડાને લઈને વાત કરવાના છે। તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોશું, તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો। તેમજ અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં। ફટાફટ પહેલાં મિત્રો આપણે આ સિસ્ટમ વિશે વાત કરીએ કે અત્યારે જે સિસ્ટમ છે એ અહીંયા તમે જોઈ શકો આવી રીતે મિત્રો સિસ્ટમ પસાર થઈ અને ગુજરાત ઉપર થઈને જઈ રહી છે। ગુજરાત ઉપર તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે જેને લઈને હળવો વરસાદ પડી રહ્યો છે। પરંતુ આગામી સમયની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો 25 તારીખ સુધી ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને હળવોથી મધ્યમ વરસાદ રહેશે। એક વાવાઝોડાની વાત મિત્રો અહીંયા તમને લઈ લેવી 27 અને 28 તારીખની છે। અહીંયા તમે જોઈ શકો છો કે કચ્છ ઉપર મિત્રો આ સાયક્લોનિક સર્ક્યુલેશન 28 અને 29 તારીખે આવવાની છે, તો તેની હિસાબે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ 28, 29 અને 30 આ 3 દિવસ તમે જોઈ શકો છો તેની અસર રહેવાની છે। આ સિવાય તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર 30 તારીખ પછી પણ મિત્રો સિસ્ટમ બની રહી છે, તો તેની અસર પણ ગુજરાતમાં રહેશે। એટલે કે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી કે 1 મહિના સુધી વરસાદી માહોલ રહેશે। ક્યારેક ક્યારેક ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડશે, કેટલાક વિસ્તારોમાં વરસાદ ન પણ પડે, પરંતુ એવરેજ મિત્રો 50 જેવા તાલુકાની અંદર ડેઇલી વરસાદ છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે, કારણ કે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સારામાં સારો વરસાદી આગાહી છે, બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બને રાખશે। હવે વાત કરીએ કે આજના દિવસે મિત્રો ક્યાં ક્યાં વરસાદની આગાહી છે, તો વહેલી સવારથી આપણે જેવી રીતે જોઈએ છીએ તેમજ કે ડેઇલી મિત્રો આપણને જોવા મળશે જ્યાં સુધી પવનની ઝડપ અહીંયા તમે જોઈ શકો દરિયા કિનારે પવનની ઝડપ છે એ જ્યાં સુધી તેજ આવી રહી છે ત્યાં સુધી ગુજરાતમાં સરેરાશ વરસાદ જોવા મળશે। એટલે કે તમામ વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળશે, પરંતુ ભારે વરસાદની આગાહી કોઈ વિસ્તારની અંદર આજના દિવસે નથી। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર થોડાક વરસાદી ઝાપટા છે એ થોડાક વધુ જોવા મળી શકે છે। 24 તારીખે એક બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે થોડીક ગુજરાતની નજીક આવી રહી છે, તો 24 તારીખે થોડોક સારો વરસાદ પડી શકે છે। 25 તારીખે કેટલાક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે, અહીં તમે જોઈ શકો છો। તો તેની હિસાબે જોવા જઈએ તો 3 થી 4 ઇંચ સુધીનો મેક્સિમમ વરસાદ છે એ 25 તારીખે જોવા મળી શકે છે। 26 તારીખે પણ તમે જોઈ શકો છો એક સિસ્ટમ રાજસ્થાન ઉપર છે અને રાજસ્થાનની હિસાબે મધ્ય ગુજરાતના ભાગોની અંદર કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાત હવામાન વિભાગે પર્ટિક્યુલરી ખાસ કરીને માહિતી આપી દીધી કે કયા દિવસે કયા વિસ્તારની અંદર રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે। અને 28 તારીખે અહીં તમે જોઈ શકો એક સાયક્લોન આવી રહ્યું છે અને આ સાયક્લોનને કારણે કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ રહેવાનો છે। 29 તારીખે તમે જોઈ શકો એકદમ કચ્છની ઉપર હાલની પરિસ્થિતિ એ બતાવી રહ્યા છે।
જેની અંદર ફેરફાર થાય, પરંતુ તેની જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે. ત્યારબાદ અહીંયા તમે જોઈશો 29 તારીખે તે ધીમે ધીમે વિખાઈ જશે, પરંતુ તેની અસર સમગ્ર ગુજરાતની અંદર પડવાની છે. ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનો સારો રાઉન્ડ જોવા મળશે. આ સિવાય આપણે વાત કરીએ કે 1 તારીખથી ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટતું જશે અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જ્યાં સુધી ફરી પાછી નવી સિસ્ટમ નહીં બને, આમ તો બનવાને લઈને બહુ જ મોટા પરિબળો શક્ય થઈ ગયા છે. ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે, તો આગામી સમયની અંદર જોરદાર સિસ્ટમ બનશે. પરંતુ તે પહેલાં મિત્રો ખાસ કરીને 1 તારીખથી લઈને મિત્રો ધીમે ધીમે ગુજરાતની અંદર મિત્રો 50થી લઈને 60-70 તાલુકાની અંદર કન્ટિન્યુ વરસાદ છે એ ચાલુ રહેવાનો છે. ત્યારબાદ બંગાળની ખાડીની આસપાસ મિત્રો 8થી 9 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર જોરદાર સિસ્ટમ બને અને ગુજરાતની અંદર ફરી એક વખત 10 તારીખથી સારા વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવે મિત્રો જોઈએ ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની જિલ્લા વાઇઝ મિત્રો આગાહી. તો અહીં તમે 22 તારીખનો ભારતીય હવામાન વિભાગનો મેપ જોઈશું, જેમાં ગુજરાત તમે જોઈ શકો છો. આ જે નકશો છે ગુજરાતનો છે અને તમે જોઈ શકો છો કચ્છ સિવાય લગભગ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે, પરંતુ વેરી લાઇટ, એકદમ હળવો અને ક્યાંક મિત્રો મોડરેટ રેની, એટલે કે જે 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, હેવી રેન છે ગુજરાતની અંદર ક્યાંય જોવા મળ્યો નથી. અને એક્સ્ટ્રીમ એટલે કે ખાસ કરીને 10 ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળ્યો નહીં. અહીંયા જોધપુરની અંદર લાલ કલર અને પીળો કલર છે, તો ત્યાં મિત્રો કાલ જોધપુરની અંદર સારો વરસાદ પડ્યો હતો. અહીંયા તમે જોઈ શકો છો. પહેલાં ભારતીય હવામાન વિભાગને આગાહી જોઈ લેવી તો 23 તારીખે તમે જોઈ શકો ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની, જ્યારે રાજસ્થાન જયપુરની અંદર ઉદયપુરની આજુબાજુના જોધપુરના વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે, અતિ ભારે વરસાદ ત્યાં પડી શકે છે. 24 તારીખથી થોડીક સિસ્ટમ નબળી પડશે, જેને લઈને રાજસ્થાન સહિત સમગ્ર ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં પડી શકે છે. આ સિવાય 25 તારીખના મેપની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે, 26 તારીખના મેપની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે, એટલે કે વરસાદ ગયો નથી. વરસાદ છે એ ખાસ કરીને જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં, પરંતુ કારણ કે ભારે વરસાદ જોવા મળશે 28 તારીખ સુધી. અહીં તમે જોઈ શકો 28 તારીખ સુધી સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર રહેવાની છે. ગુજરાત હવામાન વિભાગનો 22 તારીખનો મેપ 23, 24, 25 તારીખ, 26, 27 અને 28 તારીખ જોઈ શકો. તમામ મેપ છે બ્લુ કલરના છે, ઘાટા બ્લુ કલરનો. એનો મતલબ એમ થાય કે આ તમામ વિસ્તારોની અંદર બ્લુ કલર છે, તો ભારે વરસાદ છે છૂટાછવાયા વિસ્તારમાં પડશે, પરંતુ તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. કોઈ પણ જિલ્લો છે એ બાકી રહેશે નહીં. તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે, ક્યાંક હળવો, ક્યાંક મધ્યમ, ક્યાંક ભારે. હવે મિત્રો આપણે એ જોઈએ કે ભારે વરસાદ ક્યાં પડશે. તો અહીં તમે જોઈ શકો 23 તારીખનો મેપ સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડની અંદર અતિ ભારે વરસાદ, જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા એની અંદર યલો એલર્ટ છે, પીળો કલર છે. તો એનો મતલબ કે આ વિસ્તારમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ પડશે. 24 તારીખે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લીની અંદર, અમરેલી અને ગીર સોમનાથની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે 25 તારીખે મિત્રો મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડની અંદર અતિ ભારે વરસાદનું. આ સિવાય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરની અંદર ભારે વરસાદનું એલર્ટ છે. આ સિવાય 26 તારીખે થોડીક સિસ્ટમ આવી રહી છે ઉપલા લેવલેથી, તો અમરેલી, ભાવનગર, સાબરકાંઠા અને અરવલ્લીની અંદર અતિ ભારે વરસાદ, જ્યારે કચ્છ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ. આ સિવાય તમે જોઈશો 27 તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર અતિ ભારે વરસાદ, જ્યારે દ્વારકા, જામનગર, મોરબી સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે. 28 તારીખે મિની વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે, તો કચ્છ, બનાસકાંઠા, પાટણની અંદર અતિ ભારે વરસાદ, જ્યારે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ જોવા મળશે. તો આમ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર છેક 28 તારીખ સુધી આગાહી છે, ત્યારબાદ ધીમે ધીમે વરસાદની તીવ્રતા ઘટશે, પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો છૂટાછવાયા વરસાદમાં દિવસ દરમિયાન 100 જેવા તાલુકાની અંદર 5 તારીખ સુધી મિત્રો વરસાદ ચાલુ રહેશે. વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.